ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત બધાય વિકલનના સૂત્રો આપણે યાદ કરી લેશું. વિકલનના દરેક સૂત્રો ફરીથી અચળ પદનું વિકલન 0, x⁻n નું વિકલન n × x⁻n-1, xનું વિકલન 1, c⁻xn નું વિકલન c × n x⁻n-1, sin x નું વિકલન cos x નું વિકલન -sin x, tan x નું વિકલન sec² x, cot x નું વિકલન -cosec² x, sec x નું વિકલન sec x × tan x, cosec x નું વિકલન -cosec x × cot x, e⁻x નું વિકલન e⁻x, a⁻x નું વિકલન a⁻x × log e base a, log e base x નું વિકલન 1/x, log a base x નું વિકલન log x/log a, એટલે કે 1/log a × log x. રોજે રોજ બધાય સૂત્રો જોયા વગર લખવાના અને તૈયાર કરવાના રહેશે. આપણે 5.2ના 5 દાખલાઓ જોયા હતા અને હવે 6ઠ્ઠા નંબરના દાખલામાં જોઈએ તો y આપણે ધારી લીધું કે cos x³ sin² x⁵. અહીં બે પદ આપણને ગુણાકારમાં આપેલા છે અને હારોહાર ચેઇન રૂલ પ્રમાણે. તો પહેલું પદ એમના એમ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમના એમ અને પહેલા પદનું વિકલન. અહીં આપણે ગુણાકારનો નિયમ લાગુ પડે છે કે d/dx of u × v હોય તો u એમના એમ dv/dx પ્લસ v એમના એમ અને du/dx. આ પ્રમાણે આપણે અહીં કામ કરતું જવાનું છે. હવે આપણે ફરીથી આગળ જોઈએ તો cos x³ જે છે આ કિંમત એમના એમ રહેશે અને આ sin² x છે. તો અહીં 3 પ્રકારની વસ્તુ લાગુ પડે છે. sin² આપણે માત્ર sin x નું વિકલન ભણ્યા તો આ x² જેવું છે. તો sin² વિકલન આવશે પહેલા 2sin x x⁵ અને ફરીથી sin x નું વિકલન આપણે કરવાનું છે. તો sin x નું વિકલન cos x અને ત્યારબાદ x⁵ નું 5 × x⁴ તરીકે પ્લસ હવે અહીં બીજું પદ એમના એમ રાખીએ છીએ અને પહેલા પદનું વિકલન. તો cos x નું વિકલન -sin x તરીકે x³ છે અને d/dx of x³. આપણે ફરીથી જોઈએ પહેલું પદ એમના એમ sin² x નું જ માત્ર 2sin x જેવા સ્વરૂપ, x ની જગ્યાએ x⁵ છે. હવે sin x નું તો કે cos x અને પાછું x તરીકે આપણી આગળ જે પદ હોય એનું પાછું વિકલન ચેઇન રૂલ પ્રમાણે. તો અહીં 3 વખત થાય છે. એક વખત sin² x નું 2sin x, sin x નું cos x અને x⁵ નું હવે આપણે કરીશું. અહીં માઇનસની નિશાની આગળ લખીએ. sin² x⁵, sin x³ અને x³ નું 3x² અને હવે આપણે આનું કરશું એટલે કે cos x³ 2 આગળ લખી નાખીએ, sin x⁵, cos x⁵. અહીં x⁻n પ્રમાણે લખીએ તો n x⁻n-1 એટલે કે 5x⁴ માઇનસ sin² x⁵ ઇન્ટુ sin x³ અને 3x². તો આ વિકલન પૂરું થઈ ગયું. હવે આપણે આવી જ રીતે આગળ જોઈએ. દાખલા નંબર 7. y = 2 × cot x². તો સૌથી પહેલાં dy/dx એટલે કે આપણે આવું લખીએ છીએ કે આ રૂટને પહેલાં આપણે આવી રીતે લખી નાખીએ કે 2 અને બ્રેકેટમાં cot x² અને આખાની 1/2. તો આ અચળ પદ એમના એમ
x⁴n પ્રમાણે લખીએ તો 1/2 આગળ, કોટ એક્સ સ્ક્વેર અને 1/2 -1 અને ત્યારબાદ કોટ એક્સનું વિકલન. અહીંથી 2 અને 2 દૂર થઈ જશે અને અહીં આવશે -1/2. તો 1/છેદમાં લખીએ તો પ્લસ કોટ એક્સ સ્ક્વેર. હવે કોટ એક્સનું વિકલન તો કે માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ અને ગુણાકારમાં ફરીથી એક્સ વર્ગનું વિકલન આવશે 2x. તો અહીં માઇનસની નિશાની, કોટ એક્સ સ્ક્વેર દૂર થશે તો બાકી વધે છે માઇનસ. અહીં જો જોવા જઈએ તો આ જે કિંમત આપેલી છે એમાં -2x. આ ઉપરાંત અહીં આ આપેલી કિંમતો માટે કોટ એક્સ સાઇન કોસેક એક્સ સ્ક્વેર તરીકે લખીએ અથવા તો સાઇન એક્સ સ્ક્વેર તરીકે આપણે પણ લખી શકીએ. તો -2x અને ઇન્ટુ કોસેક એક્સનો વર્ગ. તો આ જે કિંમતો છે એને આપણે સૌથી પહેલાં 1/2 ઘાત તરીકે કોટ એક્સ સ્ક્વેરનું વિકલન, ત્યારબાદ આ -1/2 ઘાતને પ્લસ કરવાની, એટલે અહીં છેદમાં વર્ગમૂળમાં કિંમત આવશે કોટ એક્સ સ્ક્વેર માઇનસ કોસેક એક્સનો વર્ગ, કોટ એક્સનું વિકલન આપણે ફરીથી કામ કરશું એક વખત. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 2 × 1/2 કોટ એક્સ સ્ક્વેર એની 1/2 -1 અને d/dx ઓફ કોટ એક્સ સ્ક્વેર. તો અહીંથી 2 અને 2 દૂર થશે, કોટ એક્સ સ્ક્વેરની -1/2 ઘાત અને અહીં આવશે માઇનસ કોસેક એક્સનો વર્ગ, કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેરનું 2x. હવે અહીં માઇનસને પ્લસમાં કરવા માટે આપણે છેદમાં લખી નાખશું. અહીં નિશાની માઇનસ કોસેક સ્ક્વેર ઇન્ટુ એટલે કોસેક એક્સ સ્ક્વેર અને 2x તરીકે જોવા મળશે. તો આ આપણો ફાઇનલ જવાબ કહી શકીએ, 2x કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર. અને છેદમાં આપણે જો જોવા જઈએ તો વર્ગમૂળની અંદર કોટ એક્સનો વર્ગ. આ રીતે આપણે લખી શકીએ. આગળ જોઈએ 8 નંબર. સાદુરૂપ બીજા બધા દાખલાઓના અલગ અલગ પણ હોઈ શકે છે. કોસ રૂટ એક્સ. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સનું વિકલન આવશે માઇનસ સાઇન રૂટ એક્સ અને રૂટ એક્સનું આપણે પાછું વિકલન કરશું. તો માઇનસ સાઇન રૂટ એક્સ અને રૂટ એક્સનું આપણે અગાઉ જોઈ લીધું 1/2 રૂટ એક્સ. તો -1/2 રૂટ એક્સ ઇન્ટુ સાઇન રૂટ એક્સ. દાખલા નંબર 9. અહીં આપણને એવું કીધું છે કે સાબિત કરો કે f(x) ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x - 1 કે જ્યાં x બિલોંગ્સ ટુ R દ્વારા વ્યાખ્યાયિત વિધેય x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી. હવે વિકલનીયતાની આપણે વ્યાખ્યા જોઈ લીધી, ફરીથી યાદ કરી લઈએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f' x ઇઝ ઇક્વલ ટુ f(x + h માઇનસ f(x) ના છેદમાં h. જો આવા પ્રકારના લક્ષનું અસ્તિત્વ હોય તો વિધેય f વિકલનીય વિધેય કહેવાય. હવે આપણે ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ અહીં આપણે જોવાનું છે. તો આના માટે આપણે જોઈએ તો સૌથી પહેલાં
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એક્સ માઇનસ 1. હવે એફ ઓફ 1 એટલે કે મોડ ઓફ 1 માઇનસ 1 એટલે 0. હવે એફ ડેશ એક્સ એક વખત ડાબી બાજુ અને એક વખત જમણી બાજુનું લક્ષ જોઈએ તો લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ h માઇનસ એફ ઓફ એક્સ અપોન h. અહીં આપણને વિધેય તરીકે જે કિંમત આપેલી છે એના માટે એક્સ પ્લસ h એટલે આપણે લખશું 1 માઇનસ h તરીકે. અહીં આ જે કિંમત છે એના માટે. તો ડાબી બાજુના લક્ષ માટે એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ માટે, અથવા તો બીજી રીતે એમ કહેવાય કે એફ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ 1 માઇનસ h માઇનસ એફ ઓફ 1 અપોન h. એટલે કે લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ 1 માઇનસ h એક્સ હોય તો મોડ ઓફ એક્સ માઇનસ 1, તો અહીંયા આવશે 1 માઇનસ h માઇનસ 1 અને માઇનસ 0 અપોન માઇનસ અહીં h તરીકે આપણે કિંમત લખશું. હવે અહીં જોઈએ તો લિમિટ h ટેન્સ ટુ 0 માઇનસ h અપોન h એટલે કે માઇનસ 1. અને હવે આવું જ આપણે જમણી બાજુ માટે જોઈએ તો એફ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ 1 પ્લસ h માઇનસ એફ ઓફ 1 અપોન h. એટલે કે લિમિટ h ટેન્સ ટુ 0 1 પ્લસ h માઇનસ 1 માઇનસ 0 અપોન h, એનો અર્થ એવો કે મોડ ઓફ h અપોન 1. તો અહીં જોઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ એફ ડેશ 1 નોટ ઇક્વલ ટુ રાઇટ સાઈડ, ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ સરખા નથી, માટે વિધેય એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય વિધેય નથી એવું આપણે અહીં કહી શકીએ. હવે 10 નંબરનો દાખલો. આપણે એવું સાબિત કરવાનું છે કે સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ કે જ્યારે 0 લેસ ધેન એક્સ લેસ ધેન 3, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ વિકલનીય નથી. આપણે અગાઉ જોયું કે દરેક પૂર્ણાંક ભાગ વિધેય પૂર્ણાંક કિંમત માટે વિકલનીય વિધેય નથી. તો એ પ્રમાણે આપણે કામ કરતા જશું. અહીં પૂર્ણાંક ભાગ એક્સ, આનો અર્થ એવો કે વિધેયની કિંમત આપણે 0, 1 અને 2 લેવાની છે વારાફરતી. 0 અને એક્સની કિંમત 0 અને 3ની વચ્ચે છે. ક્યારે આનો જવાબ આવે તો કે 0 થી 1ની વચ્ચે હોય, 1 થી 2ની વચ્ચે હોય અને 2 થી 3ની વચ્ચે વિધેય આપેલું હોય ત્યારે આપણે એવું લખી શકીએ. તો વારાફરતી જોતા જઈએ. આરનો મતલબ કે રાઈટ સાઈડ માટે, જમણી બાજુ માટે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટેની વાત કરવાની છે. વિકલનીયતાની વ્યાખ્યા પ્રમાણે કામ કરતા જઈએ તો લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ 1 પ્લસ h માઇનસ એફ ઓફ 1 ઇન્ટુ h. લિમિટ h ટેન્સ ટુ 0 1 પ્લસ h માઇનસ અહીં પૂર્ણાંકમાં 1 અને h. તો અહીં બાકી વધે છે લિમિટ h ટેન્સ ટુ 0 1 માઇનસ 1 અપોન h એટલે કે 0. હવે લેફ્ટ સાઈડ ડાબી બાજુ માટે લિમિટ h ટેન્સ ટુ 0 એફ ઓફ 1 માઇનસ h માઇનસ એફ ઓફ 1 અપોન h.
લિમિટ h ટેન્સ ટુ 0 1 માઇનસ h અને 1 અપોન h. લિમિટ h ટેન્સ ટુ 0 0 માઇનસ 1 અપોન માઇનસ h. તો અહીં આપણે ઇન્ફિનિટિવ અથવા તો શક્ય નથી, તો એનો અર્થ એવો કે ડાબી બાજુ માટેની કિંમત અને જમણી બાજુ માટેની x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીયતા હોવા માટેની કિંમતો સાચી નથી. એવા પ્રકારનું લક્ષ સાચું નથી ડાબી બાજુ અને જમણી બાજુનું. માટે આપેલું વિધેય x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી એવું કહી શકાશે. અને આવી જ રીતે બીજું તમારે હોમવર્કમાં કરવાનું છે કે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ પણ વિકલનીય વિધેય નથી. આ જ રીતે આપણે આગળ કરવાનું છે ડાબી બાજુનું અને જમણી બાજુનું x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ વિકલનીયતાની વ્યાખ્યા પ્રમાણે.